મહિલાઓમાં યુરિન ઇન્ફેક્શનનું રિસ્ક પુરુષો કરતાં 5 થી 6 ગણું વધારે કોમન છે, જેના મુખ્ય કારણોમાં સ્ત્રીઓમાં યોનિ માર્ગની લંબાઈ માત્ર 4 સેન્ટીમીટરની હોય છે. આથી પેશાબમાં કોઈ પણ ઇન્ફેક્શન લાગે તો પેશાબની કોથળી સુધી બહુ સરળતાથી પ્રસરે છે. બીજું મુખ્ય કારણ છે સ્ત્રીઓમાં યોનિ માર્ગ, પેશાબની જગ્યા અને લેટ્રિનની જગ્યા વચ્ચે બહુ જ ઓછું અંતર હોય છે. આથી લેટ્રિનમાં કે યોનિ માર્ગમાં કોઈ પણ ઇન્ફેક્શન હોય તો તે પણ પેશાબની જગ્યામાં બહુ જલ્દીથી પ્રસરે છે. ત્રીજું કારણ છે સેક્સ્યુઅલી એક્ટિવ વુમન. સંબંધ બાંધ્યા પછી તેમને ઇન્ફેક્શન રિસ્ક વધતું હોય છે, કારણ કે યોનિ માર્ગમાં રહેલા બેક્ટેરિયાઓ અને પુરુષોમાં રહેલા બેક્ટેરિયાઓ આસાનીથી યોનિ માર્ગથી પેશાબની કોથળી સુધી પ્રસરી શકે છે. ચોથું મુખ્ય કારણ છે વધતી ઉંમર સાથે સ્ત્રીઓમાં થતા સ્ત્રાવનો અટકાવ. સ્ત્રીઓમાં સ્ત્રાવ અટકે તેથી શરીરમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટતું હોય છે, એટલે ઇન્ફેક્શનનું રિસ્ક વધે છે. પાંચમું કારણ ગણીએ તો સ્ત્રીઓમાં જે પ્રાઇવેટ પાર્ટની પ્રોપર હાઇજીન હોવી જોઈએ તે ઘણી વખત મેન્ટેન થતી નથી, તેના કારણે પણ ઇન્ફેક્શન લાગી શકે છે. આનાથી બચવા માટે શું કરવું જોઈએ? તો યુક્ત પ્રમાણમાં પાણી પીવું, દિવસનું 3 થી 4 લીટર પાણી પીવું, જેથી કરીને તમારો પેશાબ પાણી જેવો ચોખ્ખો રહે. સ્ત્રીઓમાં સેક્સ કર્યા પહેલા અને સેક્સ કર્યા બાદ પેશાબ હંમેશા ખાલી કરવું, જેથી પેશાબની કોથળીમાં રહેલા બેક્ટેરિયાઓ ફ્લશ થઈને નીકળી જાય. પ્રાઇવેટ પાર્ટ્સના કપડાં બહુ ટાઈટ અને સિન્થેટિક ના પહેરીએ અને કોટન જેવા સુતરાઉ કપડાં પહેરીએ, જેથી એડ્યુકેટ ઓક્સિજનેશન રહે. ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાન રાખીએ તો યુરિનમાં થતું ઇન્ફેક્શન ઘણી અંશે ઘટાડી શકાય છે.